રાજા ઠાકોરજીને મુખવસ્ત્ર અને આચમન કરાવી એની વચ્ચે આપણે હાથ ખાસા કરવા પડે. જૂની રીત છે કે જે હાથે દ્રષ્ટિ પકડી હોય એ હાથે મુખવસ્ત્ર ન થાય, બીજા હાથે થાય, કેમ કે એ ઠાકોરજીનું જૂઠન કહેવાય. તો હાથ ધોવાની જરૂર નથી, પણ બે હાથને અલગ અલગ માટે યુઝ કરવાના. રાજા, એક મીન્સ અન્યાશ્રયથી રિલેટેડ ક્વેશ્ચન છે. પ્રભુએ તો આપણને વિશ્વરૂપ, અર્જુનને જ્યારે વિશ્વ દર્શન આપ્યા ત્યારે એમને એમ કીધું કે બધું જ મારામાં છે, બધા દેવી દેવતાઓને બધું. તો જ્યારે આપણે પ્રભુને પરબ્રહ્મ કે ધ અલ્ટિમેટ પાવર માનીએ છીએ, તો પછી આપણે કોઈ દેવી દેવતાઓના આમાં જઈએ, સપોઝ નવરાત્રિમાં કે ગણપતિજીમાં કે XYZ એનીથિંગમાં, તો પછી એ અન્યાશ્રય કેવી રીતે થઈ જાય? હોવા માટે તો તું અને હું પણ ઠાકોરજીના જ રૂપ છીએ, એમાં કઈ દેવતાઓમાં કઈ બહુ ખાસિયત નથી એવી. આપણી થિયરી પ્રમાણે આપણે બધા જ ઇક્વલી ભગવાનના રૂપ છીએ. તારામાં ને મારામાં પણ કઈ ઓછું નથી. વી આર સ્પાર્ક્સ. આપણે બધા સ્પાર્કની જેમ એમનાથી પેદા થઈએ છીએ. તો ઇક્વલી આપણે બધા જ ભગવાનના અંશ છીએ, અને જેમાં આપણે બધા ભગવાનના અંશ છે એવી રીતે દેવતાઓ પણ ભગવાનના અંશ જ છે. there is no doubt about it. પણ રોલ ડિફરન્સ છે આમાં. જેમ દુનિયામાં તને પેદા કરીને ભગવાને કોઈ એક પ્રકારનો રોલ પ્લે કરવા માટે આપ્યો છે, મને કોઈ એક પ્રકારનો રોલ આપ્યો છે, એમ દેવતાઓનું પણ એક રોલ છે, અને ભગવાનનો પોતાનો પણ એક પ્રકારનો રોલ છે ફિક્સ્ડ. તો ભગવાનનો રોલ કોઈક પ્રકારના સિલેક્ટેડ ગ્રુપ માટે કે ભક્તો માટે છે. જે અન્ય દેવી દેવતાઓ જે ભગવાનના જ રૂપ છે એમને અપાયેલી શક્તિ અને એમનો રોલ એ પ્રકારના જીવો અને એ પ્રકારના કાર્યો માટે છે. જેમ આપણે બ્રહ્મા વિષ્ણુ અને શિવ માટે સમજીએ છીએ કે ઉત્પત્તિ સ્થિતિ અને લયના કાર્ય એમને આપેલા છે. તો શિવજી ઉત્પત્તિ નહીં કરે અને બ્રહ્માજી લય કરવા નહીં જાય, કે વિષ્ણુ પ્રલય નહીં લાવે અને મહાદેવજી જગતની સ્થિતિ કરવા નહીં આવે, કેમ કે એમનો ડિફાઇન્ડ રોલ છે. જેમ તું પોતાનું રોલ પ્લે કરીશ અને પાર્થ પોતાનો કરશે અને હું પોતાનું કરીશ, આપણે બધાના પોતપોતાના અસાઇન્ડ રોલ છે. એવી રીતે એ દેવતાઓના પોતપોતાના અસાઇન્ડ રોલ છે. એ રોલને આપણે ડિસ્ટર્બ નથી કરતા અને ન એ લોકો આપણને ડિસ્ટર્બ કરવા માટે આવે છે. તો બહુ ક્લિયર કટ સિસ્ટમની જેમ આ ડિફાઇન કરેલું છે. જેમ મેં માનો સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી કે કોમર્સ સ્ટ્રીમ ચૂઝ કરી, તો કઈ આર્ટ્સના સબ્જેક્ટ સાથે મને કોઈ વેર નથી. અને મને પણ ઈચ્છા થાય, હા આપણે પણ ક્યારેક ક્યારેક તો હું પણ ફિલોસોફી ભણી લઉં, હું પણ ક્યારેક ક્યારેક બાયોલોજી વાંચી લઉં, હું પણ ક્યારેક ક્યારેક કેમેસ્ટ્રી વાંચી લઉં. તો આર્ટ્સની સ્ટુડન્ટ છું, ઇટ નેવર મીન્સ કે મને સાયન્સ અને કોમર્સના સબ્જેક્ટની કોઈ ક્યુરિયોસિટી નથી. પણ મારો અસાઇન્ડ રોલ એઝ ઓફ નાઉ પ્રાયોરિટી બેસિસમાં આર્ટ સ્ટ્રીમના સબ્જેક્ટને ભણવાનું છે, તો આઈ શુડ ફેથફુલી ડુ ધેટ. અને એક્સ્ટ્રા ટાઈમ તમે બીજી કોઈ રીડિંગની અંદર ડેડિકેટ કરો, એમાં કોઈ ઇશ્યુ નથી. એવી રીતે આ બધા જ દેવી દેવતાઓના પોતપોતાના અસાઇન્ડ રોલ છે. એ રોલ એમને ભગવાને આપ્યા છે એ પ્રકારના કાર્યો કરવા માટે. અને એ જે પ્રકારના કાર્યો એ દેવી દેવતાઓ કરે છે એ એમને રિસ્પોન્ડ કરનારા લોકો માટે છે. તો વી નીડ ટુ બી ઇન આર સિસ્ટમ. એક વાત, આમાં દ્વેષનો કોઈ જ પ્રશ્ન નથી. ઇક્વલી આપણે એમને બધાને ભગવાનના જ રૂપ માનીએ છીએ. તો એમની સાથે કોઈ વેર હોય કે કોઈ દ્વેષ હોય એનો તો કોઈ પ્રશ્ન નથી. ઇટ ઇઝ અબાઉટ મેનેજિંગ ધ સિસ્ટમ. બીજી વાત આની અંદર એ છે કે એ સિસ્ટમનો પોતાનો એક નેચર છે. એટલે કે એ દેવતાને એ સિસ્ટમ કેમ અસાઇન કરવામાં આવી છે, કેમ કે એ દેવતા એ રીતે પોતાને એક્ઝિબિટ કરે છે, અથવા એ દેવતા પોતાના રોલને એ રીતે ડિફાઇન કરે છે. જેમ મહાપ્રભુજીએ બાલબોધની અંદર આ વાતને સમજાવી કે મહાદેવજી તામસ નથી. મહાદેવજીનો રોલ જે છે, એમણે જે કાર્ય કરવાનું છે એ તામસ નેચરનો છે. તમને એ અપીલિંગ લાગતું હોય, જેને પણ અપીલિંગ લાગતું હોય, એના માટે મહાદેવજીનું રૂપ ઉપાસ્ય બનશે. મારો સ્વભાવ માનો તામસી હોવાનો નથી, હું તમસ નથી મારી અંદર, ને મને એ પ્રકારના રોલ કે દેવતા કે એ પ્રકારની ઉપાસના કે એ પ્રકારનું ફોર્મેટ જો મને અપીલિંગ નથી લાગતું, તો એ સિસ્ટમ મારા માટે નથી બનેલી, કે હું એ સિસ્ટમને માટે નથી બનેલી.
તો આ જે દેવી દેવતાઓને લઈને જે ડિવિઝન છે કે એ જે સંપ્રદાય કહી દો કે સિસ્ટમ કહી દો કે ઉપાસના પદ્ધતિઓ કહી દો, એ બધાનું ડિવિઝન આ પ્રકારના માઇન્ડસેટને કે ટેમ્પરામેન્ટ્સને ફોકસ કરીને બનેલું છે. હવે આપણી આજુબાજુ બધું કેઓસ થઈ ગયું, એ આપણી પ્રોબ્લેમ છે. પર્સન પણ હવે મને કઈ કામ હોય તો હું આખો દિવસ પ્રિન્સિપલ પાસે તો ના જાઉં ને, મારી ટીચરને અપ્રોચ કરું. એવી રીતે મીન્સ માંગવા માટેની વાત નથી, મારું એમ કેવું છે કે નીચે ગણપતિનું કઈ ફંક્શન ચાલતું હોય કે નવરાત્રીનું ફંક્શન ચાલતું હોય તો પ્રોબ્લેમ એ આવે છે કે આરતી થાય તો બધા ભાગી જાય કે ચલો નીચે આરતી થાય છે મારે જવું પડશે, કે નીચે દાંડિયા થાય છે મારે જવું પડશે, હું નહીં વેઇટ કરી શકું. તો આવી રીતે એ લોકોને સ્ટોપ કરી કેવી રીતે શકાય કે એ લોકો માની જાય કે ના બાબા તું જે કે છે બરાબર છે. આમાં શું છે કે આપણે ત્યાં આ બધી ચીજો ઓપ્શન્સ થી આવી. હવે જેમ રિસન્ટ જ આનો પ્રભાવ આપણે જોઈએ કે જેમ આપણે નવરાત્રીમાં નહીં જવાનું ફોર એક્ઝામ્પલ, એનું આપણી પાસે શું ઓપ્શન, તો નવવિલાસ ચાલુ થયા. ઠીક છે થયા, આ એનું આઉટલેટ જ હતું. જેમ બધા જ લોકો હવે ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર નવવિલાસનું આયોજન થાય છે, તો એમાં એ લોકો માતાજીના ગરબા ના ગાય, ઠાકોરજીના જ ગાય અને 9 દિવસ જેમ ગરબાનું થતું હોય એવી રીતે સારા ગ્રાઉન્ડમાં સારી ઓર્કેસ્ટ્રાની સાથે કરે. એનું રિપ્લેસમેન્ટ શું આવ્યું કે જેમ ત્યાં માતાજીને બિરાજાવે એમ યમુનાજીને પધરાવી દીધા. ધેર રાઇઝેસ ધ પ્રોબ્લેમ કે આપણી પાસે માતાજીનું ઓપ્શન યમુનાજી નથી. જેમ માતાજીની આરતી બધા કરે, મહાઆરતી કરે, આખા ગ્રાઉન્ડમાં બધા લોકો દીવા લે, પછી લાઇટ બંધ થાય ને પછી ડ્રોન થી શૂટ થાય, એવું યમુનાજીની સાથે કરવાનું. એટલે યમુનાજીની મહાઆરતી કરવાની, પછી 9 દિવસના કલર્સ ડિસાઈડ કરવાના, પછી યમુનાજીને પણ એ પ્રકારના વસ્ત્રો ધરાવવાના. આ બધી એની પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ. ભાવ સારો જ હતો કે માતાજીના ગરબા ઉપર આપણે નહીં નાચવાનું, આપણે ઠાકોરજીના જ ગીતો ઉપર નાચવાનું. એનાથી એનું રિઝલ્ટ આવું આવ્યું, એટલે અતિ થઈ ગયું. એમ એક લિમિટની અંદર જેવું થવું જોઈતું તો એવું ના થયું. તો પ્રોબ્લેમ એ છે કે આપણે જ્યારે પણ આ વસ્તુઓના ઓપ્શન્સ ઉભા કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે મેસ થાય છે, વધારે મેસ થાય છે. એના કરતા તો નવવિલાસ નતું થતું એ સારું હતું. એટલે દુનિયાની નજરમાં શું આવ્યું કે જેમ અમે પાર્વતીની ઉપાસના એમ તમે યમુનાજીની આરતી ઉતારો, તો એઝ અ ઓપ્શન આપણે એને ઊભું કરી દીધું. પણ ઇવન ધીસ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ. એટલે આપણને રાસોત્સવ કરવાના જ જોશ થતા હોય તો 9 દિવસ નહીં કરીને આપણે 15 દિવસનું કરવાનું, શરદ પૂર્ણિમા છે. તમે લોકો બધા ભેગા થઈને કાઢો. કન્વિન્સ કરવાની જ્યાં સુધી વાત છે, મેં શિવ ફેસ્ટિવલ સમજીને જઈએ છીએ, એ વાત સાચી છે. આઈ બિલીવ કે આપણે ત્યાં માતાજીની આરાધના કરવા નથી ગયા, કે આપણે એ ફેસ્ટિવલમાં શક્તિ ઉપાસનાને સેલિબ્રેટ કરવા નથી ગયા. નાચવાનો શોખ છે એટલે એને બહાર કાઢવા માટે આપણે જતા રહ્યા. પણ આ પ્રોબ્લેમ જે છે એ કેવલ આપણા સંપ્રદાયની પ્રોબ્લેમ નથી. ધીસ ઇઝ અ હ્યુજ પ્રોબ્લેમ એસોસિએટેડ વિથ ધ ધર્મ વી બિલીવ ઇન. ચપ્પલ પહેરીને નાચી લો, પીરિયડ્સની અંદર પણ છોકરીઓ જતી રહે એ જગ્યા ઉપર, કપડાના પણ કોઈ ઠેકાણા નહીં, તમારી આઈડિયલ્સનું પણ કોઈ ઠેકાણું નહીં, તમારા માઇન્ડસેટનું પણ એની અંદર કોઈ ઠેકાણું નહીં, નાચવાના પણ કોઈ રૂલ્સ નહીં. સંપ્રદાયની પ્રોબ્લેમ નથી, આ આપણા ધર્મની પ્રોબ્લેમ છે. એટલે ઇટ હેઝ ક્રિએટેડ અ રોંગ ઇમ્પેક્ટ વિધિન હિન્દુઇઝમ. આપણા સંપ્રદાય સાથે આને કોઈ સંબંધ નથી. પણ જે બહારના લોકો આપણને આવું કરતા જોઈ છે, they have lost their respect towards our tradition. તો આપણે પોતાના સંપ્રદાય તરફથી આ બધાનો વિરોધ કરવાની જરૂર નથી, વિરોધની જરૂર છે. આઈડિયલી આપણે આવી રીતે ના કરવું જોઈએ. નાચવું હોય તો કોઈ ડાન્સ પાર્ટીઓની અને બહારની ભારતમાં કમી નથી. તેવા આપણને નાચવું હોય, પોતાના તમસને જ પ્રકટ કરવું હોય કે ઇનલેટ આપણને લેવું હોય, તો એના માટે આપણી પાસે આ બધી જગ્યા નથી. પછી એની અંદર જયારે પ્રોબ્લેમ થાય, કોઈનું રેપ થઈ જાય કે કોઈની સાથે છેડતી થઈ જાય, તો પછી માતાજીઓને એ રીતે પોર્ટ્રે કરવામાં આવે કે થઈ ગયા.
એવા એડવર્ટાઇઝમેન્ટ આવી જાય, એવા હોર્ડિંગ્સ લાગી જાય. તો પ્રોબ્લેમ આપણે સામે ચાલીને ક્રિએટ કરીએ છીએ, એટલે આપણા જ જનરેશન કરે છે અને પછી એમાં બદનામ ધર્મ થાય છે. તો આ બધી ચીજોને ધર્મની સાથે જોડવાની એકચ્યુઅલી જરૂર છે. સાંપ્રદાયિક આઈડેન્ટિટી આપણી એક અલગ છે. તો કન્વિન્સ પણ કરો તો એ રીતે કરવું જોઈએ કે ધીઝ આર ધ ડ્રોબેક્સ વિથ ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ જે થઈ રહ્યું છે એની સાથે. એટલે રાજા, જે બચ્ચાઓ મોટા તો ન જતા હોય પણ બિલ્ડિંગમાં નવરાત્રીનો પ્રોગ્રામ ચાલતો હોય અને ત્યાં માતાજીનું ચિત્રજી પણ બિરાજતું હોય, બચ્ચાઓ એ માઇન્ડસેટથી જાય કે અમે માતાજીના ગરબામાં નથી જતા, પણ અમે મારું ગ્રુપ બધું નાચે છે ને અમે સારું નાચીએ છીએ ને પ્રાઇઝ મળે છે ને એ બધું જે રીતનું બધું હોય લઈને આવ્યા એ કારણથી જાય તો તે શુડ. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારનો છે. નાચી લીધા ત્યાં સુધી ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. પછી આરતી થઈ, ના પાડી, ફોર એક્ઝામ્પલ તમને લોકોએ જોયા, નાઉ દે હેવ અ મેન્ટલ ઇમ્પેક્ટ ઓફ યોર બિહેવિયર કે આમણે આવું કર્યું. દેન દે ડેવલપ સમ સોર્ટ ઓફ ડિસરિસ્પેક્ટ કે દેવતાની આરતી ન ઉતારો એવા તમે કેવા, પ્રસાદે ન લ્યો એવું કેવું. ને જો તમારે એવું જ કરવું હોય તો અહીંયા ઉભા કેમ રહ્યા, જેનાથી એ આખા એન્વાયરમેન્ટમાં બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના જેવું દેખાયું. એટલે તમે આખા વ્હાઈટ ની અંદર બ્લેક સ્પોટ દેખાયા એમ. તો લોકોની નજરમાં આવે છે અને પછી જે એની સોશિયલ ઇમ્પેક્ટ પડે ને, ઇટ ક્રિએટ્સ ધ પ્રોબ્લેમ, નોટ ધેટ પર્સન. પછી લોકો વાતો કરે, then they will have some sort of temperament for you કે આ લોકો આ પ્રકારના છે, આ લોકો આ રીતે બિહેવ કરે છે, કે આના જેવા એમનો 2-3 લોકો સાથે એવા એક્સપિરિયન્સ હોય તો કમ્યુનિટી બદનામ થાય કે આ લોકો તો આવા જ હોય. આ બધી પ્રોબ્લેમ છે એસોસિએટેડ. આપણે જે કર્યું એ અન્યાશ્રય નથી. શિબિર વખતે પણ આ વિવેક દૈરાશ્રય ચાલ્યો ત્યારે પણ મેં કહ્યું હતું કે મનમાં જ્યાં સુધી આપણને દેવતા પ્રત્યે એવી ભાવ ન આવે ને આપણું મન ઠાકોરજીમાં નિષ્ઠ હોય ત્યાં સુધી અન્યાશ્રય નથી. પ્રોબ્લેમ ઇઝ વિથ ધ સોશિયલ ઇમ્પેક્ટ. અને એની જે સોશિયલ ઇમ્પેક્ટ પડે છે એ સારી નથી પડતી. ધેટ્સ ધ પ્રોબ્લેમ. એટલે આપણે પોતાને એ પ્રકારની એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થવાથી રિસ્ટ્રેન કરવું જોઈએ. ધેટ્સ ધ ઓન્લી થિંગ. રાજા, એ પ્રોબ્લેમ મોટાઓનો નથી, બચ્ચાઓની વાત કરી રહી છું બચ્ચાઓ માટે કે જ છે. બચ્ચાઓને નથી માતાજી માટે કોઈ રિસ્પેક્ટ કે માતાજી માટેનો ભાવ કે, પણ બધાની સાથે રમવું છે, કૂદવું છે, નાચવું છે. એટલે એ લોકોની માનસિકતા ખાલી ફક્ત ને ફક્ત નાચવાની છે અને એટલે જ કહી ગ્રુપની રહી જ છે. છું. એ જ હું કહી રહી છું કે